આપણે સાહિત્યિક સાધન સામગ્રી આધાર સામગ્રી વિશે વાત કરી। હવે આપણે જોઈએ પુરાતત્વીય આધાર સામગ્રી। તો સૌથી પહેલાં સમજીએ કે આ પુરાતત્વીય આધાર સામગ્રી એટલે શું। તો પુરાતત્વીય આધાર સામગ્રી એટલે પુરાતત્વીય સોર્સ, આર્કાઇવલ સોર્સ, આર્કિયોલોજીકલ સોર્સિસ। આ એવા પ્રકારના સાધનો છે જે મોટે ભાગે જમીનની અંદર ખોદકામ કરતાં જે આપણને પુરાતન અવશેષો મળી આવે છે એ અવશેષોનો સમાવેશ આપણે પુરાતત્વીય સાધનોની અંદર કરીએ છીએ। દાખલા તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સિંધુ ખીણ જે સભ્યતા છે એના આપણે હજારો સ્થળોનું ખોદકામ કર્યું છે। માની લો આપણે મોહેંજો-દડોનું ખોદકામ કર્યું, તેની અંદરથી આપણને વિશાળ સ્નાનાગાર મળી આવ્યું। સિંધુ ખીણ સંસ્કૃતિના જે સ્થાનો છે ત્યાંથી ખોદકામ કરતાં અનેક પ્રકારના આપણને વાસણો મળી આવ્યા, મહોરો મળી આવી, સિક્કાઓ મળી આવ્યા, મણકા મળી આવ્યા। એટલે દરેકે દરેક પ્રકારની સામગ્રી કે જે આપણને ખોદકામમાંથી મળી આવે છે એ તમામનો સમાવેશ આપણે પુરાતત્વીય સામગ્રીમાં કરીએ છીએ। આ ઉપરાંત કેટલાક સ્થળો એવા છે કે જે બહુ પ્રાચીન હોય, જેમ કે શિલ્પ હોય, સ્થાપત્યના નમૂનાઓ હોય વગેરેનો સમાવેશ પણ આપણે પુરાતત્વીય સામગ્રીની અંદર કરીએ છીએ। તો હવે આપણે જોઈએ કે પ્રાચીન ભારતનો ઇતિહાસનું આલેખન કરવા માટે અથવા તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે આ પુરાતત્વીય સાધન સામગ્રીની ભૂમિકા કેવી છે એ સમજીએ। તો પ્રાચીન ભારતીય ઇતિહાસના નિર્માણમાં પુરાતત્વીય સંબંધી સામગ્રીનું યોગદાન સર્વાધિક રહ્યું છે। હવે આપણને ખ્યાલ છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ અને એની પહેલાંનો સમયગાળો, કેમ કે વૈદિક સંસ્કૃતિથી આપણને સાહિત્યિક સાધનો, લેખિત સાધનો પ્રાપ્ત થાય છે, પણ સિંધુ ખીણ સંસ્કૃતિ અને એની જે પહેલાંનો સમયગાળો છે એ વિશે આપણને લેખિત સામગ્રી પ્રાપ્ત થતી નથી। સિંધુ સભ્યતાની આપણને લેખિત સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે, પણ આપણે હજી સુધી એને એ લિપિને ઉકેલી નથી શક્યા, એને વાંચી નથી શક્યા, બરાબર। અને એની પહેલાં તો આપણને કોઈ લેખિત સાધનો મળ્યા જ નથી। તો આવા સમયની અંદર આવા જે સમયનું આપણને લેખિત સાહિત્ય ન મળ્યું હોય, જેને આપણે વાંચી ન શક્યા હોઈએ, એ સમયનો ઇતિહાસ લખવા માટે માત્ર અને માત્ર એક જ પ્રકારની આધાર સામગ્રીનો ઉપયોગ થાય છે અને એ છે પુરાતત્વીય સામગ્રી। એટલે કે માનવનો ઉદ્ભવ થયો ત્યારથી શરૂ કરી અને છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સુધીના જે સમયગાળાનો ઇતિહાસ છે ને એ આપણે માત્ર અને માત્ર પુરાતત્વીય સાધન સામગ્રીને આધારે લખ્યો છે। એટલા માટે કહેવાય છે કે ભારતીય ઇતિહાસના મૂળ સ્ત્રોતોમાં અન્ય સ્ત્રોતની સરખામણીએ પુરાતત્વીય સ્ત્રોત, પુરાતત્વીય સાધનોનું અધિક મહત્ત્વ છે। સાહિત્યિક સાધનો કરતાં પણ પુરાતત્વીય સાધનો બહુ મહત્ત્વના છે, એનું મહત્ત્વ વધારે છે એટલા માટે કે એને બદલી નથી શકાતા। ધારો કે અશોકે શિલાલેખ લખાવ્યો હતો તો એ શિલાલેખમાં આપણે ચેન્જ નથી કરી શકતા, એટલા માટે પુરાતત્વીય સાધન સામગ્રીનું મહત્ત્વ વધી જાય છે। ભારતની અંદર છેલ્લા કેટલાય વર્ષોમાં વિવિધ સ્થળોએ, વિવિધ સ્થાનોએ પુરાતત્વીય સંશોધનો થયા છે। એને કારણે શું થયું, પ્રાચીન કાળના ઘણા અવશેષો, મોટા પ્રમાણની અંદર અવશેષો આપણને પ્રાપ્ત થયા છે। તેને આપણે આ રીતે વિભાજિત કરી શકીએ। કેવી રીતે? તો એક તો અભિલેખો કે ઉત્કીર્ણ લેખો, એના પછી કલાકૃતિઓ, સ્મારકો કે ભગ્ન અવશેષો એટલે ભાગેલા અવશેષો, માટીના વાસણો અને છેલ્લે સિક્કાઓ। તો હવે આપણે એક પછી એક જે પુરાતત્વીય સાધનો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં સમજીએ અભિલેખો કે ઉત્કીર્ણ લેખો। ઉત્કીર્ણ લેખો એટલે કેવા લેખો? કોતરેલા લેખો। જેમ કે પથ્થર ઉપર જે કોતરીને બનાવેલો લેખ હોય એને આપણે ઉત્કીર્ણ લેખ કહીએ છીએ। અન્ય અવશેષોની તુલનામાં અભિલેખોને અધિક વિશ્વસનીય કહી શકાય। કેમ અધિક વિશ્વસનીય કહેવાય? કેમ કે એમાં આપણે બદલાવ કરી શકીએ નહીં, બરાબર ને? એટલા માટે જે છે એવા જ છે, એટલે એને ફર્સ્ટ ક્લાસ કહેવાય, પ્રથમ કક્ષાના સાધનો કહેવાય। પ્રાચીન ભારતીય શાસકો, સામંતો અને સમૃદ્ધ લોકોએ શું કર્યું? સમયાંતરે પોતાના વિજયો, પોતાની કીર્તિ, દાન, સત્કર્મ કે કોઈ સમારોહ હોય એની યાદગીરી માટે, એની સ્મૃતિમાં અનેક અભિલેખો જે છે એ ઉત્કીર્ણ કરાવ્યા છે, એના ઉપર લખાણ કરાવ્યું છે।
આ અભિલેખો જે છે એ અનેક સ્થાનોએથી અનેક રૂપે મળે છે. અભિલેખો એ કંઈ એક સ્થાનેથી નહીં, પણ સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોના જુદા જુદા પ્રદેશોના અલગ અલગ જગ્યાએથી પાછા અલગ અનેક રૂપે મળે છે. કોઈ શિલાલેખ રૂપે હોય, કોઈ સ્તંભલેખ રૂપે હોય, કોઈ લોહ સ્તંભ રૂપે હોય, અલગ અલગ રૂપે આપણને મળે છે. જેમ કે સ્તંભલેખો, શિલાલેખો, ગુફા ઉપરના લેખો એટલે ગુફા લેખો, મૂર્તિઓ ઉપરના લેખો એટલે મૂર્તિ લેખો, તાંબાના પતરા ઉપર લખેલા લેખો એટલે તામ્ર લેખો. આ અનેક પ્રકારે અનેક જગ્યાએથી અનેક સ્વરૂપે આપણને અભિલેખો મળે છે. હવે અભિલેખોની અંદર જે માહિતી નિરૂપાયેલી હોય છે એ આપણને પ્રાચીન ભારતના ઇતિહાસના અર્થઘટન માટે, એના આલેખન માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. હવે આપણે જોઈએ કે અભિલેખોથી આપણને શેની જાણકારી મળે છે. તો અભિલેખોથી તત્કાલીન એટલે તે સમયના અભિલેખોથી તે સમયના જે ભારતીય શાસકો થઈ ગયા એમનું ચરિત્ર કેવું હતું, એમનું વ્યક્તિત્વ કેવું હતું, એ ઉદાર હતા કે સંકુચિત માનસના હતા, એ પોતે દાન કરતા હતા કે નહીં, એટલે કે દાનશીલતા, ઉદારતા, એમનું વ્યક્તિત્વ, ચરિત્ર, આ બધી બાબતોની જાણકારી આપણને અભિલેખો દ્વારા જાણવા મળે છે. આ અભિલેખો જે છે ને એ ભારતીય રાજાઓનો સામ્રાજ્ય વિસ્તાર નક્કી કરવાની અંદર પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે જોઈએ કે અશોકના શિલાલેખો જે છે એ ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા. તો જ્યાંથી મળી આવ્યા આપણે એવું માની શકીએ કે એટલો જે પ્રદેશ છે એનો સમાવેશ અશોકના સામ્રાજ્યની અંદર થતો હશે. એટલે અભિલેખો જે છે ને એ આપણા રાજાઓનો સામ્રાજ્ય વિસ્તાર નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, સ્કંદગુપ્ત, ખારવેલ, પુલકેશિયન દ્વિતીય, ગૌતમીપૂર્ણ સાતકર્ણી, બરાબર, રુદ્રદામન, આ વગેરે જે શાસનકાળની મહત્વપૂર્ણ ઘટનાઓ જે છે ને એના ઉપર પ્રકાશ ફેંકે છે કે કયા કયા શાસકના સમયમાં કેવી કેવી મહત્વની ઘટના થયેલી છે. આગળ આપણે વાત કરીએ તો પ્રયાગ પ્રશસ્તિ લેખ જે અલ્હાબાદ ખાતે આવેલો છે એની અંદર સમુદ્રગુપ્તના વિજયો અને ચારિત્રિક વિશેષતાઓ વિશે જાણવા મળે છે. એટલે આપણને ખ્યાલ આવે કે ગુપ્ત યુગની અંદર આ સમુદ્રગુપ્ત નામનો જે રાજા થયેલો અને એને કેવા કેવા પ્રકારના વિજયો મેળવ્યા હતા. જૂનાગઢ અભિલેખથી શક નરેશ રુદ્રદામનની સિદ્ધિઓની જાણકારી મળે છે. જૂનાગઢનો જે અભિલેખ છે ને એનાથી શક નરેશ રુદ્રદામનની સિદ્ધિઓની જાણકારી મળે છે. મહરોલીનો જે લોહ સ્તંભ છે ને એનાથી ચંદ્રગુપ્ત દ્વિતીય, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના વિજયો અને એના સામ્રાજ્ય વિસ્તાર પણ પ્રકાશ પડે છે. કેટલાક અભિલેખો એવા છે કે જેનાથી ભારતીય રાજાઓના વંશ, એમનું નામ, એમનો સમય, આ બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. એટલે અભિલેખો જે છે ને એ ઇતિહાસના આલેખનમાં, ઇતિહાસના અર્થઘટનમાં અતિ મહત્વપૂર્ણ સાધનો છે. એના પછી આપણે વાત કરીએ કે તત્કાલીન ભારતીય જે રાજાઓ છે જે તે સમયના એમની શાસન પ્રણાલી કેવી હતી એના ઉપર પણ આપણને અભિલેખો ઉપરથી જાણવા મળે છે. એનાથી તિથિ નિર્ધારણ કરવામાં, કયા રાજાનો કયો સમય હતો એ પણ આપણને ખબર પડે છે. એના ઉપરથી આપણે રાજાઓને ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ કે કયો રાજા પહેલાં થયા, કયા બીજા થયા, કયા છેલ્લા થયા, એની પણ આપણને ખબર પડે છે. કેટલાક અભિલેખો એવા છે કે જેનાથી આપણને પ્રાચીન ભારતના વિદેશો સાથેના સંબંધોની પણ જાણકારી મળે છે. કેમ કે તમે અભિલેખનું વાંચન કરો તો એની અંદર વિદેશી શાસકોનો પણ ઉલ્લેખ કર્યો હોય તો આપણને ખ્યાલ આવે છે કે જે તે રાજાને વિદેશો સાથે પણ સંબંધો હતા. એટલે કે જે તે સમયે ભારતના વિદેશો સાથે પણ સારા સંબંધો હતા. આ અભિલેખો છે ને કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. આ અભિલેખો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જે તે સમયે કેવી કલા હતી. એટલે તત્કાલીન કલાના ઉચ્ચ સ્તરની પણ જાણકારી આપણને અભિલેખો આપે છે. ટૂંકમાં જોવા જઈએ તો અભિલેખો જે છે એ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થયા છે. હવે આપણે જોઈએ કલાકૃતિઓ. તો પ્રાચીન કાળની, પ્રાચીન સમયની જે કલાકૃતિઓ છે એમાં ખાસ કરીને ભીંત ચિત્રો એટલે ભીંત ઉપર દોરેલા ચિત્રો, પછી સ્તંભ ઉપર દોરેલા ચિત્રો, સ્તંભ પોતે પણ કલાકૃતિ છે, પછી મૂર્તિઓ, મંદિરો, રમકડા,
આભૂષણો, સિક્કાઓ વગેરે સ્વરૂપે ભારતના વિવિધ સ્થળોએથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ, કલાના નમૂનાઓ આપણને પ્રાપ્ત થયા છે. એના અધ્યયનથી શું થયું કે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે, પ્રાચીન ભારતીય સભ્યતા છે, સંસ્કૃતિ છે, એ બાબતે આપણને વિશિષ્ટ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે કે ભૂતકાળના સમયની અંદર લોકો જે છે એ કેવા પ્રકારના ચિત્રો દોરતા હતા, કેવા પ્રકારના રંગનો ઉપયોગ કરતા હતા, કેવા સ્તંભો બનાવ્યા, મૂર્તિઓ કેવા પ્રકારની હતી, બરાબર. પછી માનવ જીવનને અનુલક્ષીને જે ચિત્રો દોરેલા હોય એના ઉપરથી એ સમયનો સમાજ કેવો હતો, ત્યાંની સંસ્કૃતિ કેવી હતી, એ બધો આપણને આવી કલાકૃતિઓમાંથી ખ્યાલ આવે છે. આ કલાકૃતિઓમાં છે ને ઘણી બધી ખંડિત અવસ્થામાં મળી છે. એવા સ્વાભાવિક છે કે ઘણા વર્ષો થઈ ગયા હોય તો આ કલાકૃતિઓ ખંડિત થાય, સ્વાભાવિક છે. આગળ આપણે વાત કરીએ તો સિંધુ ખીણના વિવિધ ક્ષેત્રોમાંથી, અલગ અલગ ક્ષેત્રોમાંથી આ પ્રકારની કલાકૃતિઓના ઘણા નમૂના મળ્યા છે. જ્યારે આપણે સિંધુ ખીણ સભ્યતાના અલગ અલગ સ્થળોનું ખોદકામ કર્યું ત્યારે આપણને આ પ્રકારની કલાકૃતિઓના ઘણા નમૂના મળ્યા છે. એની સહાયથી જ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે મોટા પ્રમાણની અંદર જાણકારી મેળવી શક્યા છીએ. હવે આપણે વાત કરીએ ગુફાઓ, તો ગુફાઓમાં નિર્મિત ભીંત ચિત્રોથી પણ આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે. આપણને ખબર છે કે અજંતા, ઇલોરા, બાદામી, બાગ આ બધી ગુફાઓની અંદર જે ચિત્રો દોરેલા છે ને એના રંગો આજે પણ એવા જ છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે એ વખતે રંગોની પણ જે ટેકનોલોજી જે છે એ કેટલી અદ્ભુત હશે કે આટલા વર્ષો થયા હોવા છતાં પણ રંગો આપણને એવા જ જોવા મળે છે. તો આ જે ભીંત ચિત્રો છે ને એના ઉપરથી એ સમયનો માણસ કેવો હતો, એને એ કેવા પ્રકારના વસ્ત્રો પહેરતો હતો, કેવા પ્રકારના આભૂષણો પહેરતો હતો, એનું એક જનરલ જીવન કેવું હતું, તો એ આપણને ખ્યાલ આવે છે. ક્યારેક કોઈ જે પ્રસંગોને અનુરૂપ જે ચિત્રો હોય તો એ વખતના લોકો કેવા પ્રકારના પ્રસંગો કરતા હતા, કેવા તહેવારો હતા, એના વિશે પણ આપણને જાણવા મળે છે. આ ચિત્રો છે ને એમાં સમકાલીન સંસ્કૃતિ તથા કલા વિશે સારી એવી આપણને માહિતી મળે છે. આ કલા જે છે એ પથ્થર, તાંબુ, કાંસુ, પિત્તળ આ બધાની જે મૂર્તિઓ છે ને એનાથી પણ આપણને ઇતિહાસ વિશે બહુ મહત્ત્વપૂર્ણ જાણકારી મળે છે. એટલે આ બધા જે કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે એનાથી આપણને ઇતિહાસ વિશે સારી એવી માહિતી મળે છે. આ કલાકૃતિઓ છે ને એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અવિચલ પરંપરા જે છે ને એને પ્રસ્તુત કરે છે. એટલે આ કલાકૃતિઓનો પણ પ્રાચીન ભારતીય સાધનોમાં વિશિષ્ટ ફાળો છે. હવે જોઈએ આપણે માટીના વાસણો. તો માટીના વાસણોની નિર્માણ કલા, કેવી રીતે માટીના વાસણો બનાવવામાં આવ્યા છે, ચાકડા દ્વારા બનાવવામાં આવ્યા છે કે હાથથી બનાવવામાં આવ્યા છે, એના ઉપર કેવા પ્રકારના રંગો કરેલા છે, પોલિશ કેવી રીતે કરેલી છે, એના ઉપર કેવા ચિત્રો દોરેલા છે, આ બધા આધારે પુરાતત્વવેતાઓ અને ઇતિહાસકારોએ એનું વર્ગીકરણ કર્યું છે અને એને ઇતિહાસના અધ્યયનમાં ઉપયોગી બનાવ્યા છે. જે પ્રમાણેના રંગ હોય, એની પોલિશ હોય, એના ઉપરના ચિત્રો હોય, એને આધારે એ ખરેખર કયા સમયના હશે અથવા તો કેટલા પ્રાચીન હશે એને પણ એ લોકોએ અલગ તારવ્યા છે, એનું વર્ગીકરણ કર્યું છે અને એને આધારે એ ઇતિહાસના અધ્યયનમાં ઉપયોગી થયા છે. હડપ્પા અને મોહેંજો-દડો આ બંનેના ખોદકામથી મોટી સંખ્યામાં આવા માટીના વાસણો મળ્યા છે. એના દ્વારા આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોની જીવનશૈલી કે કેવા પ્રકારનું જીવન જીવતા હતા એ આપણને આ વાસણો દ્વારા ખ્યાલ આવે છે. હવે એના સૂક્ષ્મ અધ્યયનથી કાળ નિર્ધારણ કરવામાં પણ સહાયતા મળે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે માટીના વાસણોથી કાળ નિર્ધારણ કેવી રીતે કરી શકીએ? તો તમને ખબર છે કે કોઈ પણ સંસ્કૃતિનો જે વિકાસ છે ને ક્રમશઃ થાય. તો આ જે માટીના વાસણો છે ને પહેલાંથી ચાકડાથી બનાવેલા ના હોય, પહેલેથી એના ઉપર રંગ કરવામાં ના આવતો હોય, બરાબર. પણ ધીમે ધીમે જેમ જેમ સમય જાય એમ પહેલાં શરૂઆતની અંદર સાદા વાસણો બનતા, બરાબર. પછી લોકો એના ઉપર થોડો ઘણો કલર કરવા માંડ્યા. એના પછી આપણે જોઈએ કે એની નિર્માણની જે સિસ્ટમ છે એ એના બદલે ચાકડાથી આવી ગઈ. એના ઉપરથી પછી અલગ અલગ પ્રકારના રંગ થવા માંડ્યા, અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ થવા માંડી. તો ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય એમ અલગ અલગ પ્રકારના જે વાસણો જે છે એ અસ્તિત્વમાં આવતા ગયા અને એને લીધે આ વાસણો જે છે ને એ કાળ નિર્ધારણ કરવામાં પણ સહાયરૂપ થયા છે.
પુરાતત્વવેતાઓએ ભારતની પ્રાચીન સભ્યતાના વિકાસનું કાળનું નિર્ધારણ કરવા માટે આ માટીના વાસણોનો ઉપયોગ કર્યો છે. શેનું? કાળનું નિર્ધારણ કરવા માટે. એનાથી ખ્યાલ આવે કે આ કયા સમયના વાસણો છે, એટલે એ સમય પણ દર્શાવે છે. તેનાથી ભારતના બીજા દેશોની સંસ્કૃતિઓ સાથેના સંપર્કો તથા આદાન પ્રદાનની પણ માહિતી મળે છે, જાણકારી મળે છે કે એ જ સમયની અંદર જો વિશ્વના બીજા દેશોની અંદર જો આ જ પ્રકારના વાસણોનો નાતે ઉપયોગ કરવામાં આવતો હોય તો એ સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક કેવો હશે, આદાન પ્રદાન કેવું હશે, એની પણ આપણને જાણકારી મળે છે. આ ઉપરાંત એનાથી પ્રાચીન ભારતના નિવાસીઓની કલા, પ્રાચીન ભારતની અંદર લોકોમાં કલા કેવી હતી, એમનું જ્ઞાન, નોલેજ કેવું હતું, એ કેવા સૌંદર્ય પ્રેમી હતા, ભૂમિતિના આકારોનો કેવી રીતે ઉપયોગ કરતા હતા, એમનું ગણિત અંગેનું જ્ઞાન કેવું હતું, આ બધી બાબતો વિશે પણ આપણને માટીના વાસણો દ્વારા ખ્યાલ આવે છે. અત્યંત મહત્વના પુરાતત્વીય સ્ત્રોત એટલે સિક્કાઓ. પ્રાચીન ભારતના ઇતિહાસના આલેખનની અંદર આ સિક્કાઓએ બહુ મહત્વનું યોગદાન આપ્યું છે. ઘણી બધી ખૂટતી કડીઓ એવી હતી કે જેને કારણે ભારતનો સળંગ સૂત્ર ઇતિહાસ નહોતો લખી શકાતો, પણ જેમ જેમ આ સિક્કાઓ આપણને મળતા ગયા એમ એમ આપણે આ જે વચ્ચેની ખૂટતી કડીઓ છે એને આપણે ભરી શક્યા છીએ. આ જે સિક્કાઓ છે ને એ કેટલીક જગ્યાએ સોનાના બને, ક્યાંક ચાંદીના હોય, ક્યાંક તાંબાના હોય, ક્યાંક શીશામાંથી બનેલા હોય, એટલે કે અલગ અલગ ધાતુઓમાંથી સિક્કાઓ પ્રાચીન સમયમાં બનાવવામાં આવતા હતા. હવે સિક્કાઓ ઉપર શું હોય તો સિક્કાઓ ઉપર જે તે રાજાનું નામ હોય, એટલે આપણને ખ્યાલ આવે કે આ સિક્કા કયા રાજાના સમયના છે. એની ઉપાધિઓ પણ લખેલી હોય. રાજાઓ જે જૂના જે ઉપાધિઓ ધારણ કરતા હતા, બિરુદો ધારણ કરતા હતા, એ પણ હોય. એના સમયનું રાજ ચિહ્ન પણ હોય, એમનું ધર્મ ચિહ્ન પણ હોય, એ તિથિ એટલે કે ક્યારે સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો એ પણ લખેલું હોય, એના ઉપર પ્રતીક ચિહ્ન પણ હોય. તો આ બધાના આધારે આ સિક્કાઓ કયા સમયના છે, કયા રાજાએ બહાર પાડેલા છે, રાજાની ઉપાધિઓ કેવી હતી, એ વખતે કયો ધર્મ હતો, બરાબર, આ બધી બાબતો આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે. એનાથી શું થાય કે રાજાઓ અને રાજવંશોના કાળ નિર્ધારણની અંદર સહાયતા મળે છે કે કયા રાજાનો કયો સમય હતો અને કયો રાજા કયા રાજવંશનો હતો, એ પણ આપણે અલગ અલગ સિક્કાઓને આધારે તારવી શકીએ છીએ. ઈસવીસન પૂર્વે 200થી ઈસવીસન 300 સુધીના જે 500 વર્ષો છે, આ 500 વર્ષના ભારતીય ઇતિહાસની પ્રમુખ જાણકારી જે છે ને એના મુખ્ય સ્ત્રોત હોય તો એ સિક્કાઓ છે. સિક્કાના પ્રાપ્તિ સ્થાનોને આધારે સિક્કો ક્યાંથી પ્રાપ્ત થયો છે, ક્યાંથી મળ્યો છે, એને આધારે ઇતિહાસકારોને વિવિધ શાસકોના સામ્રાજ્યની સીમાઓ નિર્ધારિત કરવામાં સહાયતા મળે છે. ધારો કે કોઈ શાસકના સિક્કાઓ જે છે એ છેક ઉત્તર ભારતમાંથી એ મળે, દક્ષિણમાંથી એ મળે, પૂર્વમાંથી એ મળે, પશ્ચિમમાંથી એ મળે, તો એમ કહેવાય કે લગભગ સમગ્ર ભારત ઉપર એનું સામ્રાજ્ય વિસ્તાર થયેલું હશે. અને કોઈક રાજાના સિક્કાઓ જે છે એ માત્ર કોઈ એક પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોય તો એવું કહી શકાય કે એનું સામ્રાજ્ય છે એ પ્રદેશ પૂરતું મર્યાદિત હશે. એનાથી આગળ કે તેનાથી રાજાઓની વંશ પરંપરા, એક રાજા પછી બીજો રાજા કયો આવ્યો એની જે વંશ પરંપરા છે, વંશ વૃક્ષ છે, એ પછી એણે કયા કયા વિજયો પ્રાપ્ત કર્યા, એનો સામ્રાજ્ય વિસ્તાર કેટલા સુધી હતો, એને કયા કયા ગૌરવપૂર્ણ કાર્યો કર્યા, આ શાસનકાળની વિશિષ્ટ ઘટનાઓ વિશે પણ એ આપણને સિક્કા ઉપરથી જાણકારી મળે છે. કેમ કે કોઈ રાજાએ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું હોય તો પણ એને સિક્કા ઉપર કોતરાવે, કેમ કે એક વખત કોતરાયા પછી એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કે બનાવટ થઈ શકતી નથી. એટલે રાજાઓની જે વંશ પરંપરા, વિજયો, સામ્રાજ્ય વિસ્તાર, ગૌરવપૂર્ણ કાર્યો, આ બધી માહિતી પણ આપણને સિક્કા ઉપરથી મળે છે. સિક્કાઓ ઉપર અંકિત જે ચિત્રો છે ને એનાથી રાજાની વ્યક્તિગત અભિરુચિઓ, વ્યક્તિગત રુચિઓ કેવી હતી એના ઉપર પણ પ્રકાશ પડે છે. જેમ કે સમુદ્રગુપ્તના એક સિક્કા ઉપર એને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. એના ઉપરથી એમ કહી શકાય કે સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી હતો અને એને વીણા વગાડવાનો શોખ હશે. એનાથી ગુપ્તકાલીન કલા ઉપર પણ પ્રકાશ પડે છે. સિક્કાઓ જે છે ને એ રાજાઓની ધાર્મિક અભિરુચિઓ, એને ધાર્મિક રુચિ કેવી હતી, ધાર્મિક રસ એના ઉપર હતો, એ પણ આપણને ખ્યાલ આવે છે. સમુદ્રગુપ્તના જે સિક્કાઓ છે ને એના વૈષ્ણવ ધર્માવલંબી હોવાની
જાણકારી મળે છે કે એ પોતે વિષ્ણુની પૂજા કરતા હશે, એ આપણને ખ્યાલ આવે છે. કનિષ્કના સિક્કાઓથી એવું લાગે છે કે એ પોતે બૌદ્ધ ધર્મનો હશે, કેમ કે સિક્કાઓ ઉપર બૌદ્ધ ધર્મના પ્રતીકો જોવા મળે છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કનિષ્ક પોતે બૌદ્ધ ધર્મ માનતો હશે. સિક્કાઓથી વિજયી રાજાની પણ જાણકારી મળે છે. જોગલથંભીથી પ્રાપ્ત થયેલ જે શક નરેશના સિક્કાઓ છે એના ઉપર સાતવાહન નરેશ ગૌતમી પુત્ર સાતકર્ણીનું નામ અંકિત છે. એનાથી ખ્યાલ આવે છે કે સાતવાહન નરેશ ગૌતમી પૂર્ણ સાતકર્ણીએ શક નરેશ નાહપાનને પરાજિત કર્યો હતો. આ પણ આપણને સિક્કાઓ ઉપરથી ખબર પડે છે કે કયા રાજાએ કોના ઉપર વિજય મેળવ્યો હતો. એનાથી આપણે વાત કરીએ આગળ કે કયા રાજાએ કઈ ધાતુના સિક્કાઓ ચલાવ્યા હતા. એનાથી પણ રાજકોષની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. જેમ કે જો કોઈ રાજાએ સોનાના સિક્કા પડાવ્યા હોય તો આપણને ખ્યાલ આવે કે રાજ્યની અંદર સારા પ્રમાણમાં સમૃદ્ધિ હશે. જો ચાંદીના પડાવ્યા હોય તો એમ લાગે કે ઠીક હશે. તાંબુ કે જો પંચધાતુના સિક્કા ચલાવ્યા હોય તો લાગે છે કે એની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોય, એટલે કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે. એટલે રાજકોષની સમૃદ્ધિનો ખ્યાલ પણ સિક્કાઓ દ્વારા આવે છે. પ્રારંભિક ગુપ્ત શાસકોના સિક્કાઓ કેવા હતા? શુદ્ધ સોનાના સિક્કા હતા. એનાથી ખબર પડે છે કે એમનો શાસનકાળ જે છે એ સંપન્ન હતો તથા ઉન્નત સ્થિતિ દર્શાવે છે. ધન ધાન્યની કોઈ કમી નહીં હોય. પરંતુ સ્કંદગુપ્તના સોનાના સિક્કામાં અન્ય ધાતુનું મિશ્રણ કર્યું છે. એનાથી ખબર પડે છે કે રાજકીય અશાંતિ તથા બગડેલી આર્થિક સ્થિતિ વિશે આપણને શંકા જાય છે. એટલે કઈ ધાતુના સિક્કાઓ છે એને આધારે પણ રાજ્યની સ્થિતિ કેવી હશે એના ઉપર આપણે અંદાજો મારી શકીએ છીએ. ભારતમાંથી મોટા પ્રમાણની અંદર મોટી સંખ્યામાં પ્રાપ્ત થયેલ રોમન સિક્કાઓથી ભારત અને રોમ વચ્ચે વ્યાપારિક સંબંધો હોવાની જાણકારી મળે છે. કેમ કે ભારતમાંથી જો આટલા મોટા પ્રમાણની અંદર રોમન સિક્કાઓ મળેલા હોય તો એનો મતલબ એવો કે ભારતને રોમ સાથે વ્યાપારી સંબંધો હશે તો જ એના સિક્કાઓ મળે, બાકી ક્યાંથી મળે? મૌર્યકાળ પછીથી, એટલે કે મૌર્યકાળ પછીથી લઈ અને છેક ગુપ્ત કાળ સુધી વ્યાપાર વાણિજ્યનો મહત્તમ વિકાસ થયો. આ વ્યાપારિક ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિના કારણે જ ગુપ્ત શાસકોએ સોનાના સિક્કા ચલાવ્યા હતા. તેને આધારે જ ગુપ્ત કાળને ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ માનવામાં આવે છે. સિક્કાઓથી શું હોય કે તત્કાલીન ભારતમાં શાસન કરતા બેક્ટ્રિયન, શક, ગ્રીક, કુષાણ આ બધા રાજવંશોના ઇતિહાસની જાણકારી પણ આપણને સિક્કાઓ દ્વારા મળે છે. આ રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસની જાણકારીના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, પણ આવશ્યકતા શેની છે? આ વિભિન્ન સ્ત્રોતોના સ્વતંત્ર અને તુલનાત્મક અધ્યયનની, જેથી આપણે તેમાં નિહિત પ્રામાણિક તથ્યોના આધારે પ્રાચીન ભારતના પ્રામાણિક ઇતિહાસનું સર્જન કરી શકીએ, પ્રાચીન ઇતિહાસનું નિર્માણ કરી શકીએ. તો આ રીતે આપણે જોયું કે જે સિક્કાઓ છે એ સિક્કાઓ પણ ઇતિહાસમાં આપણને ઘણી બધી બાબતો જે છે એનું અર્થઘટન કરવામાં ખૂબ જ સહાયક સિદ્ધ થાય છે. થેન્ક યુ વેરી મચ.